800 ફૂટની પાણીના તળ પહોંચે છે. મિત્તલબેન અને માવજીભાઈ ધારાસભ્ય તથા ભાજપના આગેવાન ભગવાનદાસ સર્વ આગેવાનોના પ્રેરણાથી મહેનતથી ગામોના તળાવ ઊંડા થશે અને ગામના લોકવાળા ભાગીરથ કામ સરપંચ સભ્યો ગ્રામજનો હાથ રાખી અને કાર્ય કરીશું, ઉત્સાહભેર કાર્ય કરીશું. દરેક કાર્યમાં સફળતા મળે એમાં દરેકનો સાથ સહકાર મળે. મિત્તલબેનનો ખૂબ આભાર કે અમને દરેક સરપંચોને આગેવાનોને ખૂબ પ્રેરણા આપી, ઉત્સાહ વધાર્યો અને દરેક કામ કરવા અમે તત્પર છીએ. કેટલો ફાયદો થશે આ તળાવ ભરાવાથી તમામ વિસ્તારની અંદર? તળ ઊંચા આવશે અને દરેક ગામમાં પાણીનો બચાવ થશે. આ ભગીરથ કાર્ય થાય તો દરેક ગામના ખેડૂતોને ખૂબ લાભ થઈ શકે છે. થશે એમાં બહુ જ ફાયદો થવાનો, કેમ કે જો 800થી મળીને 1000 તળ જે ફૂટી જાયેલું છે એ જો તળાવોમાં જે પાણી ભરાશે એનાથી તળ ઊંચા આવશે અને બોર રિચાર્જ જેવો પણ કામ કરવો પડશે. સરપંચશ્રીઓને પણ કહું છું અને જે આ ઝુંબેશ બેને જે મિત્તલબેને જે આ કાર્ય કર્યું છે એ શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ છે. એ બદલ ધારાસભ્ય સાહેબનો પણ આભાર, બહેનનો પણ આભાર અને બધા મીડિયા કર્મી અને સરપંચશ્રી બધા મળીને આપણે જો આ કામ કરીએ તો એ બહુ સરસ કામ કહેવાય. ખરેખર જે તળ ઊંડો કરવામાં આવશે અને જે પાણીનું તળ જે ઉપર આવશે એ ખૂબ સારું કામ કહેવાય, કેમ કે તે તવાળ જે ઊંડે નથી અને જે દબાણ કરેલા છે એ ગ્રામજનોને બધાને મળે આને પહોળા કરી અને ઊંડાઈ કરવામાં આવશે. એટલે જે 1100 થી 1000 ફૂટે તળ નીચું છે એ ખરેખર ઊંચું આવશે એવું હું તમને ખાતરી આપું છું. ખરેખર કેમ કે મારો અનુભવ છે. કેટલી ભાગીદારી આપની સંસ્થાની રહેશે દરેક તળાવની? અમે લગભગ 4.5 થી 4 લાખ રૂપિયા ખોદકામ માટે અમે ખર્ચ કરીશું અને એમાં ધારાસભ્યશ્રી છે એમની ગ્રાન્ટ પણ આવશે અને બાકી ગામની ભાગીદારી જે માટી ઉપાડવાનું કામ છે ગામ લોકોને, ગામની તૈયારી તો ઘણી સારી છે. એ લોકો કદાચ મારા ખ્યાલથી ખોદકામ માટે પણ વધારે ખર્ચ કરે એવું અત્યારે તો લાગી રહ્યું છે અને કરવું જ જોઈએ, કેમ કે તળાવો અમે તો એને ધરતીની રક્તવાહિની કહીએ છીએ. જેટલા તળાવો ઊંડા થશે, પાણી ભરાશે અને તળાવ જળ એટલે આપણું ભૂગર્ભ જળ રિચાર્જ થશે તો મહત્તમ ખેડૂતોને ફાયદો થશે. 30 ગામોમાં અમારે અત્યારે અમે ધાનેરા તાલુકાના નક્કી કર્યા છે જ્યાં અમે 4-4 લાખ રૂપિયાનો ખર્ચ સંસ્થાગત રીતે કરીશું એને ઊંડા કરવા. આજે ધાનેરા તાલુકા માટે જળ સંચય માટે કરી અને આપણે વિચલતી સમુદાય જે મંચ છે VSSM એમાંથી મિત્તલબેન પણ આવ્યા હતા અને સમગ્ર ધાનેરા તાલુકાના આગેવાનો અને સરપંચ બધાને બોલાવી અને જે પાણી માટેની ધાનેરા તાલુકામાં મોટી સમસ્યા છે એ માટે કરીને આજની મિટિંગ હતી અને એ મિટિંગની અંદર દરેક ગામની અંદર જે અત્યારે નર્મદાની પાઇપલાઇન તળાવ ભરવા માટેની નંખાય છે એમાંથી એક તળાવ જે લીધેલા છે એ દરેક તળાવ ઊંડું કરવા માટે કરી અને મારી MLAની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયા અને બેનનો જે NGO છે મિત્તલબેનના એમાંથી 4.5 લાખ રૂપિયાની એ બંને ભેગું કરી અને ગામની અંદર જે તળાવ છે તળાવ માટે એની મશીનરી માટે અને ગામવાળાઓ સરપંચો અને બધા આગેવાનો સાથે મળીને ગામ ફાળો લોકફાળો જે ભેગો થાય એ લોકફાળો ભેગો મળે અને ગામના ખેડૂતો છે એ ખેડૂતો માટી ટ્રેક્ટરોથી લઈ જાય એ પ્રકારનું એકબીજાની લોક ભાગીદારીથી દરેક તળાવ વધુમાં વધુ ઊંડા થાય એ માટે આજનું આયોજન સમગ્ર ધાનેરા તાલુકા માટેનું કર્યું છે. એમાં અમે બધા જ સરપંચો અને ગામના આગેવાનો જે પ્રકારના ગામડાઓ અંદર લખાવે એ પ્રકારની અમારા સૌના ભેગા સહિયારા પ્રયાસથી આ કામ કરવાનું છે. આ વિસ્તારની અંદર સૌથી મોટી સમસ્યા ધાનેરાની અંદર જે પાણીની છે એ સમસ્યામાંથી બહાર નીકળવા માટે અમે સૌએ સાથે મળી અને એમાં મિત્તલબેન એમનો NGO દ્વારા જે અમારા વિસ્તારની અંદર સાથ અને સહકાર આપ્યો છે ત્યારે હું બેનનો પણ આભાર માનું છું અને અમે સૌએ લોકો ભેગા મળી સરપંચો પણ સાથ આપે અને ગામવાળાઓ પણ સાથ આપે, એમની મશીનરી જે ટ્રેક્ટરો છે એ રેતી લઈ જવા માટે આપણને મદદ કરે એ પ્રકારનું કામ કરી અને આ તળાવો ઊંડા કરવાનું ભગીરથ કામ, પુણ્યનું કામ અમે સૌએ સાથે મળી અને હવેના સમયે શરૂઆત કરવાની. ભવિષ્યમાં ધાનેરા શહેરી વિસ્તારના પણ જે તળાવો છે એમાં સાફ સફાઈ કરીને એને પણ ઊંડા કરવામાં આવશે, પાણીથી ભરવામાં આવશે? હા, ધાનેરા સમગ્ર તાલુકો અને શહેર બધા માટેની આ વાત છે. શહેરની અંદર પણ નગરપાલિકા દ્વારા અને ચીફ ઓફિસર જોડે મિટિંગ કરી અને ધાનેરા શહેરની અંદર પણ જે આજુબાજુ તળાવો છે એ તળાવોની અંદર આ જ પ્રકારે ઊંડા કરવાના, સાફ સફાઈ કરવાની,
જે ઓળાઓ બંધ થઈ ગયા છે ઓળાઓ ખુલ્લા કરવાના અને ક્યાંક તળાવો ગામડાઓની અંદર દબાણોમાં છે તો દબાણોમાંથી પણ દૂર કરાય અને તળાવોથી જ પાણીનું લેવલ અંદર આવશે એટલા માટે બને એટલા તળાવો વધારે ઊંડા થાય, દબાણ મુક્ત થાય અને વધુમાં વધુ પાણી આવે એ પ્રકારની સફાઈ કરી અને સમગ્ર ધાનેરા તાલુકો અને શહેરના તળાવોનું કામ કરે.